નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાની ગોત્રી હોસ્પિટલના પાર્કિંગ તેમજ ખુલ્લી જગ્યામાં દારૂની ખાલી બોટલો ખુલ્લામાં પડેલી જોવા મળતા અનેક તરફડીદાર. શંકરપુરા ગામે દારૂના જથ્થા પર દરોડો પાડવા ગયેલા જિલ્લા LCB પોલીસના જવાન પર થયો હુમલો. શરાબનો જથ્થો ભરેલી કારને ભગાડી મૂકનાર ગામના સરપંચની LCB પોલીસે કરી ધરપકડ. 3 આરોપીઓ વોન્ટેડ. ચોરીના મુદ્દામાલને વેચવા માટે નીકળેલા 4 ઈસમોને માંજલપુર પોલીસે દબોચી લીધા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ GMERS ગોત્રી હોસ્પિટલ ખાતે પાર્કિંગમાં તેમજ હોસ્પિટલની ખુલ્લી જગ્યામાં દારૂની ખાલી બોટલો ખુલ્લામાં પડેલી જોવા મળતા જ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ગોત્રી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની સામેની બાજુએ ઓક્સિજન પ્લાન્ટ પાસે ખુલ્લામાં કેટલાક અસામાજિક તત્વો કે પછી ગોત્રી હોસ્પિટલમાં જ નોકરી કે કામ કરતા હોય તેવા તત્વોએ દારૂની મહેફિલ માણી છે કે કેમ અને તેમના દ્વારા ખુલ્લામાં દારૂની બોટલો ફેંકવામાં આવી છે તે અંગે કોઈપણ કર્મચારીઓ દ્વારા આવા તત્વોને મોકળું મેદાન આપવામાં આવે છે તેવું સ્પષ્ટ દેખાય છે. હોસ્પિટલ એ લોકોની સારવાર માટેનું સ્થળ છે, તેવી જગ્યાએ દારૂની મહેફિલ માણવી તે ખૂબ જ શરમજનક બાબત છે. ત્યારે મહેફિલ કરનાર વિરુદ્ધ પગલાં લેવામાં આવે. જે સિક્યુરિટી એજન્સીને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમને નોટિસ આપવામાં આવે અને સિક્યુરિટી એજન્સીના માણસો જ્યારે સામાન્ય માણસો હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે તેઓની જે રીતે તપાસણી કર્યા બાદ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે તો પછી આ દારૂ કઈ રીતે હોસ્પિટલની અંદર પ્રવેશે છે તે સમજાતું નથી. ભૂતકાળમાં આ જ હોસ્પિટલની અંદરથી દારૂની ગાડી પકડાઈ હતી, એટલે કહી શકાય કે હોસ્પિટલની અંદર જ કોઈક અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેઠા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. અને સુપરિન્ટેન્ડન્ટ પણ આ બધું જ જાણતા હોય છતાં અથવા તો જાણતા નથી તે કેમ પગલાં લેતા નથી અને આજ દિન સુધી કોઈ તપાસ કેમ કરવામાં આવતી નથી તે પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વરણામાં પોલીસ મથકની હદમાં આવેલ શંકરપુરા ગામે દરોડો પાડવા ગયેલા જિલ્લા LCB પોલીસના જવાનો પર હુમલો કરી રોકવાનો પ્રયાસ કરનાર અને શરાબનો જથ્થો ભરેલી કારને ભગાડી મૂકનાર ગામના સરપંચની LCB પોલીસે ધરપકડ કરી અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરા જિલ્લા LCBમાં ફરજ બજાવતા ભૂપતભાઈને રાત્રિના 10 વાગ્યાની આસપાસ બાતમી મળી હતી કે શંકરપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ તેમજ તેનો પુત્ર વિશાલ ગોહિલ, અક્ષય ગોહિલ વિદેશી શરાબનો જથ્થો ભરેલી મહિન્દ્રા થાર ગાડી મંગાવી રહ્યો છે અને હાલ તેનું કટિંગ કરી રહ્યા છે. જે બાતમી અને જાણકારી મુજબ અન્ય પોલીસ કર્મીઓને આપી ભૂપતભાઈ 2 પંચના માણસોને લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા જ 2 વાહનોમાં શરાબની હેરાફેરી ચાલતી હતી. પોલીસ જવાન ભૂપતભાઈએ બુટલેગર મહેશ અને તેના પુત્રોને રોકવાનો પ્રયત્ન કરતા તેઓને નીચે પાડી દઈને દબાવી રાખી વિશાલ, મહેશ,
ગોહિલ ભૂપતભાઈ ઉપર બેસી ગયો હતો. આ દરમિયાન એલસીબીની ટીમનો બીજો સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ભૂપતભાઈને છોડીને વિશાલ, મહેશભાઈ ગોહિલ તેમજ અક્ષય ગોહિલ અન્ય એક ઈસમ સ્થળ છોડીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે બુટલેગર તેમજ શંકરપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. એલસીબીના સ્ટાફે પોલીસ જવાન ભૂપતભાઈને બુટલેગરોના ચુંગાલમાંથી છોડાવતા ખબર પડી હતી કે ભૂપતભાઈને માથાના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે તેઓને તાત્કાલિક સારવાર હેઠળ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પર રાજસ્થાન પાસિંગની મહિન્દ્રા થાર, સફેદ રંગની ટાટા તેમજ સ્કોર્પિયો ગાડીમાં ભરેલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 49 પેટી તેમજ મહિન્દ્રા થાર, સ્કોર્પિયો તેમજ ટાટા કારને કબજે લઈને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર શંકરપુરા ગામના સરપંચ અને બુટલેગર મહેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ચોરીના મુદ્દામાલને વેચવા માટે નીકળેલા 4 ઈસમોને માંજલપુર પોલીસે દબોચી લીધા હતા અને મુદ્દામાલને કબજે લીધો હતો. મકરપુરા જીઆઈડીસીમાં આવેલ પટેલ એન્જિનિયરિંગમાંથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝ ડાયની ચોરી કરનાર 4 ઈસમોને માંજલપુર પોલીસ મથકની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલ પટેલ એન્જિનિયરિંગ ખાતેથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝની ડાયરી ચોરી કરનાર ઈસમો તુલસીધામ જ્યુપિટર 4 રસ્તા મેઇન રોડ ઉપર રિક્ષામાં ચોરીનો સામાન લઈ વેચવા નીકળ્યા છે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા માંજલપુર સોમનાથનગરમાં રહેતો કૃણાલ કહાર, જીઆઈડીસી પાસે આવેલ ભૈરવનગરમાં રહેતા અરુણ મકવાણા, મહેન્દ્ર પાટીલ, જયેશ બારિયા આ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર 10 નંગ, એલ્યુમિનિયમ બ્રોન્ઝની 50 કિલો વજન ધરાવતી ડાય અને એક રિક્ષા કબજે કરી આ 4 ઈસમોની ધરપકડ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વધુ એક વખત વિવાદનો મધપૂડો છંછેડાયો છે. યુનિવર્સિટીના વર્ષ 2024ના કેલેન્ડરમાં માત્ર VCના જ ફોટા હોય પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોશીએ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારથી કાર્યભાર સંભાળ્યો ત્યારથી વિવાદમાં રહેલા યુનિવર્સિટીના VC પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ વધુ એક વખત આ જ રીતે વિવાદમાં સપડાયા છે. વિવિધ મહાનુભાવોના ફોટાની બાદબાકી કરવામાં આવતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોશીએ વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પોસ્ટરો સાથે દેખાવ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2024ના કેલેન્ડરમાં માત્ર ને માત્ર VCના 28 ફોટા મૂકવામાં આવતા પોસ્ટરો સાથે દેખાવ કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ યુનિવર્સિટીમાં જે દિવસે ને દિવસે અધપતન થઈ રહ્યું છે અને તે અધપતન આ યુનિવર્સિટીનું જે કેલેન્ડર છે 2024 ત્યાં સુધી પણ આ અધપતન પહોંચી ગયું છે. આપણી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ કુલપતિશ્રી બન્યા બાદ ગયા વર્ષ પણ એને કેલેન્ડર અને ડાયરીઓમાં બી પણ ઘણા બધા ખોટખાપણ નીકળી અને ડાયરીઓ વેચવાનું બંધ કર્યું, દેવાનું બંધ કર્યું
અને આજની તારીખમાં પ્રેસની અંદર તમે જોવા જશો તો અઢળક ડાયરીઓ ધૂળ ખાઈ રહી છે. વાત બહુ ગંભીર છે, કારણ કે આ કેલેન્ડર એ યુનિવર્સિટીનું એક પ્રતીક ગણાય, એક પ્રતિષ્ઠિત એક આપણી વસ્તુ ગણાય કે જે લોકો આને જોઈને ખુશ થતા હોય છે અને પોતાના ઘરમાં અને દિલમાં અને પોતાના ઓફિસમાં વસાવતા હોય છે. વાત 2024ના કેલેન્ડરની છે કે આ કુલપતિએ પ્રથમ ક્રમાંક પર આવીને પોતાના 28 ફોટાઓ છાપીને એનું વરવું પ્રદર્શન કર્યું છે. એવા જ આપણા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર KM ચુડાસમા કે જેના 20 ફોટા છાપીને એને પણ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન આમાં દેખાઈ રહ્યું છે, કરી રહ્યા છે. અને આ કેલેન્ડરને MS યુનિવર્સિટી કેલેન્ડરની બદલે મને એવું લાગે છે કે કુલપતિ કેલેન્ડર કહેવું એ સારું લાગે છે, કારણ કે આમાં ઘણા બધા રાજકારણીઓના પણ ફોટા છે, આમાં ઘણા બધા બીજા નેતાઓના પણ ફોટા છે. એટલે આ યુનિવર્સિટીના કુલપતિ પોતાની જાતને બહુ મને લાગે છે કે મહાન સમજે છે અને રાજકારણીઓના ફોટા છાપીને એવું બતાવવા માગે છે કે હું રાજકારણીઓના મારી સાથે કેટલો વગ છે એવું સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે. ખરેખર આ યુનિવર્સિટીની અંદર ભૂતકાળની અંદર આટલા વર્ષો ત્યાં જે કેલેન્ડરો બનતા હતા એ કેલેન્ડરોની અંદર રાષ્ટ્ર નિર્માતાઓના ફોટા હતા, જગવખ્યાત આપણી યુનિવર્સિટીની ઇમારતોના ફોટા હતા, આપણા મોટા મોટા જે ખરેખર એમિનેન્ટ પર્સનના ફોટા મૂકવામાં આવતા, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી જેવા. પણ એ બધા ફોટાઓ નીકળી, ઇવન મહારાજાના ફોટાઓ નીકળી, માત્ર ને માત્ર આ કુલપતિશ્રીએ પોતાના 28 ફોટા છાપીને એનું પોતાનું વરવું પ્રદર્શન કરીને ખરેખર આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે માફી માગવી જોઈએ. દુર્વ્યવહાર કર્યો એના બદલે એનું માથું શરમથી ઝૂકીને આ યુનિવર્સિટીને માફી માગવી જોઈએ એવી માંગ સાથે અમે આજે મહારાજાની પ્રતિમાની નીચે એનું આજે વિરોધ પ્રદર્શન કર્યો છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરામાં રક્તપિત્ત રોગીઓની સેવા કરતું એક અનોખું શ્રમ મંદિર આવેલું છે. રક્તપિત્ત જેવા શારીરિક અભિશાપ હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તેની સામે સમાજમાં આજે પણ અનેક સંસ્થાઓ પ્રસિદ્ધ સંત દેવીદાસ, અમર દેવીદાસની જેમ સેવાની ધૂન થકાવી નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે. આ રોગથી પીડાતા લોકોને બહારના તો ઠીક પરંતુ ઘરના પણ સ્વીકારતા નથી. ત્યારે વડોદરા નજીક સિંધરોડ ગામમાં આવેલા એક શ્રમ મંદિર દ્વારા રક્તપિત્તથી પીડાતા લોકોનું નિદાન, સારવાર અને પુનઃસ્થાપનની ઉમદા કામગીરી દેવીબેન દ્વારા કરવામાં આવી રહી છે. આ શ્રમ મંદિર રક્તપિત્તની બીમારીથી પીડાતા લોકો માટેનું એક આખું ગામ જ બની ગયું છે, જ્યાં લાગણી છે, સ્નેહ છે અને દરેક પીડિતો માટે પરિવારની હૂંફ છે. એક અનોખું નગર જ્યાં રક્તપિત્ત ધરાવતા દર્દીઓ વસવાટ કરે છે. વડોદરાને અડીને આવેલા સિંધરોડ ગામમાં આવેલું આ શ્રમ મંદિર એટલે મહીસાગર નદીની કોતરોમાં 150 એકરની જમીનમાં ફેલાયેલું રક્તપિત્તના દર્દીઓનો આશરો, જેને શ્રમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1978માં નિર્માણ પામેલા આ શ્રમ મંદિરમાં પ્રારંભે તો 50 પથારીની હોસ્પિટલ જ હતી, જ્યાં ધીમે ધીમે 300 જેટલા દર્દીઓનું પુનર્વસન કરવામાં આવ્યું, જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર લઈને પગભર બન્યા છે. છેલ્લા 38 વર્ષથી આ સંસ્થામાં સેવા આપતા દેવીબેને જણાવ્યું કે આ શ્રમ મંદિરમાં હાલમાં 300 જેટલા રક્તપિત્તના દર્દીઓ છે. અહીં બાળકો માટેની છાત્રાલય, વૃદ્ધ અને દિવ્યાંગજનો માટે ડોર મેટ્રેસ તથા 150 જેટલા ક્વાર્ટર્સ છે. આ ઉપરાંત સ્ટાફ ક્વાર્ટર્સની પણ અલાયદી વ્યવસ્થા છે. શ્રમ મંદિરમાં ન માત્ર ગુજરાતના પરંતુ દેશના અનેક રાજ્યોના લોકો વસવાટ કરી રહ્યા છે, જેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને સીમા પારથી એટલે કે નેપાળના દર્દીઓ પણ વસવાટ કરે છે. આ ગામમાં ખેતી ઉપરાંત ગૌશાળા પણ નાગરનો એક ભાગ છે. અહીં ચાલતી ગૌશાળા આધુનિક ઢબની છે. ગાય, વાછરડા, વાછરડી મળીને લગભગ
65 જેટલા પશુધન છે. ઋતુ અનુસાર શાકભાજીના પાક લેવામાં આવે છે. જમીનમાં ગાયો માટે વિવિધ પ્રકારના ઘાસ ઉગાડવામાં આવે છે. તો 70 થી 80 એકર જમીનમાં જંગલી વૃક્ષો રૂપી જંગલ બનાવવામાં આવ્યું છે. રક્તપિત્તના દર્દીઓના બાળકો ભણીને પગભર બને તે માટે અલગ છાત્રાલય બનાવવામાં આવ્યું છે. અહીં વડોદરા જિલ્લા પંચાયત દ્વારા ધોરણ 1 થી 7ની પ્રાથમિક શાળા ચલાવવામાં આવે છે અને ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વડોદરા શહેરમાં જાય છે, જેમના માટે મંદિર તરફથી પરિવહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. હિંમતનગરના જર્જરિત આવાસોની પાલિકાએ નિર્ભયતાની નોટિસ આપતા સ્થાનિકોએ કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો અને મેયરને થોડી બુદ્ધિ આપોની ધૂન કરી હતી. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા વડોદરામાં વિવિધ વિસ્તારોમાં લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા છે, જેમાં હિંમતનગરના જર્જરિત થઈ ગયેલા આવાસોને પાલિકાએ નિર્ભયતાની નોટિસ આપી છે, જેના પગલે હિંમતનગરના રહીશો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ મેયરને થોડી બુદ્ધિ આપોની ધૂન મચાવી હતી. આ ઉપરાંત નવા મકાનો બનાવી આપવાની માંગ કરી હતી. વડોદરા શહેરમાં 10 કરતાં વધુ વર્ષથી જર્જરિત થઈ ગયેલા આવાસોમાં સ્થાનિક લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. જીવના જોખમે રહેતા લાભાર્થીઓ દ્વારા અનેક વખત જર્જરિત આવાસોને રીડેવલપ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જાણે કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ નિર્ભયતાની છેલ્લી નોટિસ આપતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટરને આવેદનપત્ર આપીને મકાન ફાળવવાની માંગ કરી હતી. તો સ્થાનિક મહિલા સરોજબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે 25 વર્ષથી હિંમતનગરના મકાનોમાં રહીએ છીએ અને ઘણા વર્ષોથી આ મકાનો જર્જરિત છે. પાલિકા દ્વારા અમને વારંવાર નોટિસ આપવામાં આવે છે, પરંતુ નવા મકાનો આપવામાં આવતા નથી, જેથી આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવીને માંગણી કરી રહ્યા છે કે નવા મકાનો આપવામાં આવે. ત્યાર પછી જ અમે મકાનો ખાલી કરીશું તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમારી પાસે લેટર પણ છે, છતાં હાલમાં જે આ લોકોને નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે અને આ લોકોના મકાનો જે કહેવાય છે કે એવું કહે છે કે ભાઈ તમારા મકાનો જર્જરિત છે, આમાં હું હિંમતનગર સોસાયટીમાં રહું છું. એ ગૃહ નિર્માણ બોર્ડના મકાનમાં રહું છું. ત્યાં આ મકાનોની રજૂઆત મેં ઘણા વર્ષોથી મેં કરતો આવ્યો છું. 28/7/2009 અનિલ મુકીમ કલેક્ટર સાહેબ જાહેર પ્રોગ્રામમાં આવેલા સેવાતીતમાં ત્યાં મેં એમને રજૂઆત કરેલી. તો ત્યારનો આ લડત આપું છે. હાલમાં પણ લડત મારો પહેલો તબક્કો પૂરો થયો આ કોર્પોરેશનમાં લાવવા માટેનો. આ બીજો તબક્કો હવે ચાલુ થયો. આ માટે મને કોઈ ન્યાય ના મળે, આખરે મારે હાઈકોર્ટમાં જવું પડે. આ એના કાગળો છે, તોય મને ન્યાય હજુ સુધી મળતો નથી. મને એનું દુઃખ થાય છે કે જ્યારે હું સામાન્ય માણસ આટલી બધી મહેનત કરતો હોય તો મને આ મારી પબ્લિક મારા ગરીબ છે એમને ન્યાય મળતો જ નથી. તે એના અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે ને આ બાબતને જો આજે હવે પછી કંઈ નહીં થાય અમે ઉગ્ર આંદોલન કરીશું. આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા માટે આવે છે. હિંમતનગરમાં આવેલ જે તરસાલી નગર હિંમતનગરના જે રહીશો છે આ લોકોની અવારનવાર જે માંગણી હતી કે જે મકાનો જર્જરિત થયા છે તો રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા તો ગુજરાત ગૃહ ગ્રામીણ નિર્માણ બોર્ડ દ્વારા આ લોકોને જે પણ મકાનો છે એને બનાવી આપવામાં આવે. પરંતુ જે કહેવાય છે કે કામચોર અધિકારીઓ, કામચોર કર્મચારીઓ આ લોકો સાંભળતા નથી ને આજે જે કહેવાય છે કે આ લોકોને જે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે અને જે કે લાઇટ, પાણી, ડ્રેનેજ કાપવાની વાત થઈ છે ત્યારે આજે ફરીથી અમે લોકો એક આંદોલન કર્યું છે અને આ આંદોલન સમેટવામાં નહીં આવે. કારણ કે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્યપાલશ્રીને અમે રજૂઆત કરી હોય અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આગળ સૂચના આપી હોય છતાં પણ આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા. એટલે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. સાથે જે કહેવાય છે કે જ્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કોઈ ઘટના ઘટે છે એટલે કે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા અનેક ઘાટો સર્જાતા હોય છે ત્યારે જો કદાચ આ જે મકાનો છે ધરાશાય થશે, જાનહાનિને નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને નગરજનોની ચિંતા કરી અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો આ લોકોના મકાનો રીડેવલપમેન્ટ કરવાની છૂટછાટ આપવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. क्या कहना नहीं है, हमको यही कहना है कि हमको मकान दे दीजिए तो हम लोग खाली कर देंगे. नोटिस देने की क्या जरूरत है? कितनी बार नोटिस दे रहे हैं? नोटिस देने का कोई फायदा है? कोई मकान खाली करेगा नोटिस देने से? जान भी चला जाएगा तो पर भी नहीं खाली कर. पर हम लोग का रहने के साधन हो गए तो ही खाली करके जाएंगे नहीं. रहने के साधन है ही नहीं, खाली हम लोग को टेंशन दे दे करते हैं बार बार नोटिस दे के. नोटिस देने हम तो ना ही बोलती हूँ, नोटिस दियो मत, हम लोग का मकान दे दो. अब बोलो कि यही मकान बना के हम लोग दे रहे, जिसको जहाँ है वहीं दे दो बना के मकान. बहुत तकलीफ है मकान में तो. ऐसा है कि पूरा जर्जरित हो गया मकान कितनी मकान पड़ गई है, ढाबे ही डायरेक्ट पड़ जा रहा है, किसी को छत गिर जा रहा है तो किसी को दीवार गिर जा रहा है, ऐसा हो जा रहा है. तो पर भी हम लोग रह रहे हैं, पर हम लोग के भैया रहने की जगह नहीं है तो हम लोग क्या करें, वहीं पे रहना पड़ेगा ना. अभी भाड़े तो निकालने का औकात है ही नहीं कि भाड़े से 5,000 भाड़ा दे के रहें. तो अपना खुद के मकान कोई छोड़ के जाता हुए. कितने समय से ये समस्या है? कम से कम 10 साल हो गया. और आपकी मांग क्या है? हम लोग की मांग है कि हम जहाँ रहते वही जगह पे मकान बना के दे दीजिए हमको. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની મહત્વની ક્લસ્ટર બેઠક યોજાઈ હતી. ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યોજાયેલી બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, લોકસભા પ્રભારી ભરતસિંહ પરમાર, લોકસભા સંયોજક ભરત શાહ આ બેઠકમાં હાજર રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા પણ હાજર રહ્યા હતા. વડોદરા લોકસભામાં આવતી 7 વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક મળી હતી. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. પ્રદીપસિંહ જાડેજાએ લોકસભા બેઠક 5 લાખથી વધુ મતથી જીતવા આહવાન કર્યું હતું. તો લાભાર્થી સંપર્ક, ગાંવ ચલો અભિયાન, વોલ પેઇન્ટિંગ જેવા કાર્યક્રમો અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. લોકસભા વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયતના સદસ્ય
આગામી 2024ની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયા, આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર, આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફિર એક બાર મોદી સરકાર ગુજરાતમાં 26 સીટ ભારતીય જનતા પાર્ટીની 5 લાખ કરતા વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છીએ અને આ ચૂંટણીમાં માત્ર 26માંથી 26 નથી મેળવવાના, પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે. એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં પ્રચંડ અને ભવ્ય વિજય મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મળવાનો. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલનો એક તરફી માર્ગ બંધ કરી દેવામાં આવતા ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે નારાજગી દર્શાવી હતી. અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલનો એક રોડ બનાવ્યા પછી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગયો છે. એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે, ત્યારે હજારો લોકો હેરાન થઈ રહ્યા છે. કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવ્યો, બ્રિજ બનાવ્યો, તેમ છતાં રોડ બંધ કરવાનો વારો આવે તો આવી ડિઝાઇન કોને પાસ કરી તેની સામે પગલાં ભરવા જોઈએ અને આ ગંભીર બેદરકારી રાખનાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ તેવી માંગ સ્વેજલ વ્યાસે કરી છે. ગેંડા સર્કલનો પાછળનો જે બ્રિજ છે, વચ્ચેનો બ્રિજ બંધ કરી દીધો છે, જેને લીધે આજુબાજુ કેવું જગ્યા પર ટ્રાફિક જામ થાય છે. તો ટ્રાફિક જ જામ કરો તો પછી રસ્તો બનાવ્યો કેમ અને બ્રિજ બનાવ્યો કેમ? અને આવી રીતે ખુલ્લું જ રાખવું છે તો પછી આ ટ્રાફિકો બધા જે જામ થાય છે બેઉ બાજુના, તો એને જવાબદાર કોણ છે? હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ડભોઈ શહેર તાલુકા વિસ્તારમાંથી પસાર થતા વીજ લાઇન પર સેફટીના સાધનો વગર જ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ડભોઈ શહેર તાલુકાના પસાર થતા MGVCLના નમી પડેલા પોલના જીવંત વીજ કેબલ ઝૂલતા તેમજ વીજ વાયરના થાંભલા ઉપર ચડીને કર્મચારીઓ સેફટીના સાધનો વગર કામગીરી કરતા હોય છે, ત્યારે વીજ કરંટથી અકસ્માત થવાનો ડર તેઓને સતાવી રહ્યો છે. ત્યારે ડભોઈ MGVCLના જવાબદાર અધિકારીઓ તાકીદે કર્મચારીઓ પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય ત્યારે સેફટીના સાધનો આપવા તેઓને પડતી તકલીફોને ધ્યાનમાં લઈ વીજ પુરવઠો બંધ અથવા તો ચાલુ હોવા છતાં થાંભલા ઉપર ચડીને કામગીરી કરતા કર્મચારીઓના પરિવારનો જીવ અદ્ધર રહ્યા કરે છે. અગાઉ પણ કેટલાક અકસ્માતે મોતના બનાવો બની ચૂક્યા છે, ત્યારે સેફટીના સાધનો હોવા જરૂરી છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.